વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા 48 વર્ષીય મહિલા બ્રેન ડેડ થતા પરિવારજનોના નિર્ણયથી તેમના અંગોનું દાન કરાયું હતું. ઓર્ગનને ગ્રીન કોરિડોર કરી અમદાવાદ તથા સુરત લઈ જવાયા હતા. વડોદરાના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે ચિમનલાલ પાર્કમાં રહેતા ચિરાગ કુમાર શાહના 48 વર્ષીય ધર્મપત્ની દર્શનાબેનને બ્રેન હેમરેજ થયું અને 1.5 દિવસ પહેલા પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તેમને બ્રેન ડેડ થતા તેમના પતિ સહિત પરિવારના સભ્યો ઘેરા શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે પરિવારજનોએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એમડી ડોક્ટર મિતેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ દર્શનાબેનના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો. શ્રીજી હોસ્પિટલના તબીબને જણાવતા તેઓએ પરિવારના સભ્યોને લીધેલા નિર્ણયને આવકાર્યો અને જરૂરી પ્રક્રિયા હાથ ધરી. સાથે જ જે જરૂરિયાતમંદ દર્દીઓ હતા તેમની સંપૂર્ણ વિગત સાથે સરકારના આરોગ્ય વિભાગ સાથે કોઓર્ડિનેટ કરી પ્રક્રિયા હાથ ધરી. આ પ્રક્રિયા માટે સુરતના કિરણ હોસ્પિટલના 10 તથા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલના 10 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ શુક્રવારે સાંજે જ વડોદરા આવી પહોંચી હતી અને આગળની પ્રક્રિયા શરૂ કરી હતી. બ્રેન ડેડ મહિલાને ઓર્ગન ડોનેશન માટેની ઓપરેશન પ્રક્રિયા માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. ત્યારે મહિલાના પતિ 9મા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો એક દીકરો સહિત પરિવારના સભ્યોની આંખો નમ બની ગઈ હતી. એક તબક્કે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર સૌના હૃદય પણ પીગળી જાય તેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. તેમ છતાં બ્રેન ડેડ મહિલાને લઈ જવાના માર્ગમાં ફૂલો પાથરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી. બાદમાં અમદાવાદ અને સુરત તેમજ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રાત્રે અંદાજે 2.5 કલાકની પ્રક્રિયા બાદ સુરક્ષિત રીતે ઓર્ગનને ગ્રીન કોરિડોર કરી સુરત તથા અમદાવાદ માટે રવાના કર્યા હતા. રાત્રે લગભગ 12 કલાક અને 45 મિનિટે ગ્રીન કોરિડોર દ્વારા ઓર્ગનને રવાના કરાયા. ત્યારે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને બ્રેન ડેડ મહિલાના પરિવારજનો દ્વારા ફૂલોથી તેમને વધાવી લીધા હતા. એકદમ પછી ઓપરેશન કરવાની જરૂર પડી તો બીજે દિવસે મગજનું ઓપરેશન કરાયું અને પછી 6-7 દિવસના સુધારા પછી ફરી પાછો બ્રેન સ્ટ્રોક આવ્યો. હોસ્પિટલમાં જ આઈસીયુમાં હતા ત્યારે જ તો એમને ફરી ઓપરેશન થાય એવું નહોતું, 4 વીક પછી જ થાય અને ડૉક્ટરે ટ્રાય કર્યો પણ એ ના બચી શક્યા અને ડૉક્ટરે એવું કીધું કે એમને બ્રેન ડેડ થઈ ગયું છે અને તે છતાં આપણે 24 કલાક રાહ જોઈએ કંઈક ભગવાન કરામત કરે અને સારું થઈ જાય તો સારું એમ. તો અમે 24 કલાક રાહ જોઈ અને 24 કલાક પછી કંઈ સારું થવાના અંસાર નહોતા એટલે પછી અમે એવો ડિસિઝન લીધો કે વાઈફે એક વખત મને કીધું હતું કે મને કંઈક થઈ જાય તો આજથી 5-7 વર્ષ પહેલાં એવું ડિસ્કશનમાં એમને વાત કરી હતી કે કંઈક થઈ જાય તો મારા અંગોનું આવું દાન કરવાનું, મારું આંખનું કે શરીરનું જે કંઈ દાન થતું હોય તે. હોસ્પિટલાઇઝ કરવા પડે એવું હતું એટલે અમે હોસ્પિટલાઇઝ કરી દીધા અને શ્રીજી હોસ્પિટલ પરિવાર 4 રસ્તા છે જ્યાં ડૉક્ટર મિતેશ સુતરિયા છે, અમારે ફેમિલી ડૉક્ટર છે એટલે અમે એની સલાહ કાયમ લેતા હોય એટલે પરિસ્થિતિ આધારે અમે ત્યાં લઈ ગયા. ત્યાં જઈને એમની વિગતવાર તપાસ કરાવતા જે જરૂર પડી સીટી સ્કેન કરાવવું પડશે કારણ કે એમને બ્રેન સ્ટ્રોક જેવું લાગ્યું હતું એટલે સીટી સ્કેન કરાવતા બ્રેન સ્ટ્રોક ફાઇનલ થઈ ગયો એટલે એમને આઈસીયુમાં શિફ્ટ કરાવી દીધા અને ત્યારબાદ ન્યુરોસર્જનને બોલાવ્યા અને એની વિગતવાર માહિતી કરાવી અને બીજા રિપોર્ટો કઢાયા. એના પરથી અમને એવું ખબર પડી કે એમાં બ્રેન સ્ટ્રોકની અંદર કંઈક લીક થઈ ગઈ છે નસ, એના આધારે આ થયું છે.